વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી 2 વર્ષીય માસૂમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઈ જતા ઘટના સ્થળે મોત થયું હતું। બનાવના પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે સમગ્ર બનાવે જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષભાઈ પરમારને સંતાનમાં 2 દીકરીઓ છે, જે પૈકી નાની દીકરી 2 વર્ષીય યુક્તિબેન શનિવારે સાંજના સુમારે પોતાના ઘરની બહાર રમી રહી હતી। આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી, જ્યારે કાર ચાલકે જ ગ્રામજનો રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સમગ્ર બનાવના પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા। મારું નામ પરમાર પિયુષ છે। હું મોરલીપુરા ગામનો રહેવાસી છું। શું ઘટના બની? મારી છોકરી રમતેલી બ્રેઝા ગાડીવાળો ફાસમાં આવ્યો, મારી છોકરીને અફારી દીધી। કેવી રીતે કેટલા વાગ્યાની ઘટના છે અને કેવી રીતે આ બનાવ બન્યો? 6:30, 7ના ગારામાં। કેવી રીતે બનાવ બન્યો? આપણને કેવી રીતે જાણ? મેં થયો જ હતો, મારી છોકરી ત્યાં રમતેલી, એને જોયું બી તો બીજો ગાડી ફાસમાં લાવ્યો અને અફારી દીધી। કઈનો હતો માણસ અને શું નામ છે બે જાણો? એ મોરલીપુરાનો જ છે, પરમાર ગણપત બચુભાઈ। કઈ જગ્યાએ તમે આ ફરિયાદ કરવા? જરોદ પોલીસ સ્ટેશન। શું માંગણી છે આપની? મારી માંગણી એ જ છે કે આનો ન્યાય મળવો જોઈએ। શું નામ તમારું? પરમાર પિયુષ।